નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધૂળેટીનો પર્વ આજે પૂરો થઈ ગયો. બરાબર, ચાલો પાછા હવે આપણે નોટ પેન લઈને બેસીએ. એક જ દિવસ ગણિતના પેપરને બાકી છે. બરાબર, ચાલો શ્રી ઋષભ ક્લાસીસ ડભોઈ, હું વિરાગ સર. આપણે ગણિતના વિડીયો બી વિભાગ અને સી વિભાગના મૂકેલા છે અને આપણા જે ડી વિભાગના મોસ્ટ આઈએમપી દાખલા જોઈ લઈએ. બરાબર છે. ડી વિભાગની અંદર પ્રકરણ 6 ના 2 દાખલા પૂછાય છે, પછી પ્રકરણ 4 નો એક કોયડો, પ્રકરણ 5 નો એક કોયડો આવશે, 13મા ના ચેપ્ટરના 2 દાખલા અને સંભાવનાના 2 દાખલા. આમ તમારે કોઈક 8માંથી 5 લખવાના થાય છે. બરાબર, ચાલો આપણે દાખલા જોઈ લઈએ. જોહન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટી ની સંખ્યાનો ગુણાકાર 124 આપેલો છે. આપને જાણવું છે કે તેમની પાસેથી શરૂઆતમાં કઈ લખોટીઓ હતી. દાખલો મોસ્ટ આઈએમપી આ વખતનો દાખલો તમને પેપરમાં જોન જીવતી તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અને એ જોવા ના મળે તો કુટીર ઉદ્યોગ, આ બેમાંથી કોઈ એક દાખલો તમને ફરજિયાત જોવા મળશે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કોઈ ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. આપને તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. હવે એક સેમ દાખલો પણ છે સ્વાધ્યાયમાં. બરાબર, આ બંને દાખલામાંથી કોઈ એક દાખલો અમારા પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો 2026 ના પેપરમાં. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો તે શક્ય હોય તો તેની લંબાઈ શોધો અને પહોળાઈ શોધો. આ પણ દાખલો ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અને એક સંબંધિત દાખલો આવે, રોહનની માતા વાળો દાખલો છે પણ શક્યતા એની ઓછી છે. આની અંદર જોન ને જીવંતી અને કુટીર ઉદ્યોગ ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ. સુબ્બારાવ અને રામકલી ફેમસ છે. બરાબર છે. સુબ્બારાવ 1995 માં 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક રૂપિયા 200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન રૂપિયા 7000 થશે? 7000 રૂપિયા કયા વર્ષે થાય છે? આપણે એન્ડ શોધવાના છે અહીંયા આગળ. બરાબર વિદ્યાર્થી મિત્રો. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5 ની બચત કરે છે અને પછી તેમની અઠવાડિયે બચતમાં રૂપિયા 1.75 નો વધારો કરે છે. પેલા 5 બચાવે છે, પછી 1.75. બરાબર, થવાના કેટલા? એટલે 6.75. પાછા 1.75 વધારવાના છે. બરાબર છે. આમ કરતા આપણે શ્રેણી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. જો n માં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો n નું મૂલ્ય શોધો. અને an ગણવાના, છેલ્લું મૂલ્ય 20.75 છે એટલે an ગણીને આપણે n લાવવાનો છે. સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? આ દાખલો મોસ્ટ આઈએમપી. કોઈડો ના પૂછવો હોય તો પણ દાખલો પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચાલો હાલો આગળ સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટે રૂપિયા 200, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે રૂપિયા 300 વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 રૂપિયા વધુ છે. બરાબર, જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી રકમ શોધો. 30 દિવસ એટલે કે 30 દિવસના અંતે કુલ ભરવી રકમ આગળ SN શોધવાનું આવશે અને n તમારે 30 લેવાના આવે છે. બરાબર છે.
એના પછીનો કોયડો, કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓ સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700 ની જોગવાઈ છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય પ્રત્યેક ઇનામની રકમ શોધો. અહીં પહેલું ઇનામ કોઈને ખબર નથી, ધારવું પડશે એ. એનાથી બીજું ઇનામ ₹20 ઓછું એટલે A-20. ત્રીજું ઇનામ એનાથી બી ₹20 ઓછું એટલે કે A-40 બનશે. બરાબર છે. ₹700 છે, 7 જણને આપવાના છે. ઓકે, એટલે n બરાબર 7, SN બરાબર ₹700 થશે. SN સૂત્ર મૂકીને તમારે દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લેતા લેજો. બરાબર છે. જેટલા બી કોયડા આપ્યા છે એ કોયડા બહુ મહત્વપૂર્ણ છે, ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં બનતા હોય તેટલા વૃક્ષો વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ વાવે, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ વાવે, ધોરણ 3 નો વિભાગ 3 વૃક્ષ વાવે. આમ ધોરણ 12 સુધી છે. બરાબર છે. પણ સાહેબ એની અંદર વિદ્યાર્થી મિત્રો દરેક ધોરણના 3 વિભાગ છે. એટલે એક ધોરણનો 1A, 1B અને 1K, એટલે એમ કરતા કરતા 12 ધોરણ સુધી જવાનું છે. એટલે પહેલા ધોરણનો 1 વૃક્ષ, 1B, 1K, એટલે થયા વિદ્યાર્થી મિત્રો 3 વૃક્ષ થયા. બરાબર છે. પછી બીજા ધોરણની અંદર 2A, 2B, 2K, એટલે 2, 2, 2, કેટલા થયા? તો કે ભાઈ 6 થયા. ત્રીજું ધોરણ 3, 3, 3, કેટલા થયા? 9. આમ કરતા 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 12 ધોરણ એટલે કે 12, 12, 12A, 12B, 12K થયા. કેટલા વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ 36. આ બધા વૃક્ષો ભેગા થઈને કેટલા વૃક્ષો વાવશે આપણે SN શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. લાકડાની ગોળી, સાહેબ આ લાકડાના ભારી વાળો લાકડો મોસ્ટ IMP. બરાબર છે. 2000 નથી, 200 જ છે, ભૂલ થઈ ગઈ છે. લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. તળિયાની હારમાં 20, એની ઉપર 19, એની ઉપર 18. આમ કરતા કરતા હવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર એટલે કે n શોધવા પડશે. અને સૌથી ઉપરની હારમાં કેટલા લાકડાની ભારી હશે. આ લાકડાની ભારી વાળો દાખલો મોસ્ટ IMP વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો. બરાબર. એક બટાકુ ફેમસ બોર વાળાનું ફેવરેટ 7 સ્ટાર પાડું છું. બરાબર. તો ઓછું પડશે આ વર્ષ પૂરતું. તો એક બટાકા ઉપાડવા હરીફાઈમાં આરંભ બિંદુ ઉપર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ત્યાર પછી 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા ઉપર મૂકેલ છે. તો કુલ અંતર તમારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આ ખાસ દાખલો તૈયાર કરજો. આ વખત પૂરતો લાકડાની ભારી વાળો કાં તો પછી આ બટાકા વાળો, આ બંનેમાંથી કોઈ એક દાખલો પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા છે વિદ્યાર્થી મિત્રો. આગળ સંભાવના. પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે, એટલે કે સારા છે. 8માં નાની ખામીઓ છે અને 4માં મોટી ખામીઓ છે. વેપારી જીમની ક્ષતિરહિત ખમીસ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ નકારશે, લેશે નહીં. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. નંબર 1, તે જીમ્મીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. જીમ્મી માત્ર ક્ષતિરહિત છે એ જ લેવાનો છે. જે સારા છે એ જ લેવાનો છે. જે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના. સુજાતા તો માત્ર મોટી ખામી વાળા નકારશે, એટલે કે ભાઈ આ 4 છે મોટી ખામી વાળા કાઢી નાખશે. બાકી 88 સારા છે અને 8 નાના છે, નાની ખામી વાળા છે, એ પણ લેશે વિદ્યાર્થી મિત્રો. ખાસ દાખલો તૈયાર કરજો. આવજો. એક રમતમાં ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાનો અને તેના પરિણામ દરેક વખત નોંધવાનો છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો અનિપ રમત જીતી જાય છે. અન્યથા હારે છે. અનિપ રમત હારે તેની સંભાવના કેટલી? મોસ્ટ IMP દાખલો આ વખતનો. સેક્શન સી માં જોવા મળે તમને. બરાબર છે. સેક્શન ડી માં જોવા મળે, પણ જોવા મળે. આ પુઠાવાળો પણ ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. એક જથ્થો
144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત બાકીની સારી પેન છે. 20 ખામીયુક્ત છે અને બાકી સારી પેનો છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે, બગડેલી હશે, બરાબર, તો એ ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના, કઈ પેન ખરીદશે વિદ્યાર્થી મિત્રો? તો કે સારી પેન હશે એ જ પેન આપણે લેવાના છે. અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો જે પેન ખરાબ છે આપણે લઈશું નહીં, બરાબર. ચલો, પત્તા મેં તમને કાલે પણ કીધેલું હતું કે પત્તા, પાસો અને સિક્કો ખાસ તૈયાર કરજો, પેપરમાં પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે, બરાબર. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો એ લાલ રંગનો રાજા હોય, લાલ રંગનો રાજા, તો 2 થાય. લાલ રંગ 2 માં આવે છે, લાલમાં આવે છે અને ચરકટમાં આવે છે, બરાબર. છોકરાઓ અહીં ભૂલ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો. મુખ મુદ્રા વાળું પત્તું મળે, સંભાવના કેટલી એની? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે, કાળીનું પત્તું મળે અને ચોકટની રાણી મળે, બરાબર. પત્તા 52 છે, બરાબર. કલર 2, લાલ અને કાળી. લાલ રંગ લાલમાં બી આવે અને ચરકટમાં બી આવે, અને કાળી રંગ કાળીમાં બી આવે અને હલ્દીમાં પણ આવે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તૈયાર કરજો પત્તા વાળો દાખલો, ખાસ તૈયાર કરજો, બરાબર. પ્રકરણ 6 સમપ્રમાણતાનો પ્રમેય છાપવાનો જ છે આપણે ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો. ખાસ તૈયાર કરજો, ખાસ, બરાબર. ખાસ તૈયાર કરજો. આ 2 દાખલા છે, આ બંનેમાંથી કોઈ એક દાખલો પૂછાવાની ચાન્સીસ સંભાવના આ વર્ષે પૂરેપૂરી છે. 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ઘોડો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. મોસ્ટ આઈએમપી દાખલો, મોસ્ટ આઈએમપી. ખાસ તૈયાર કરજો. એક 6 મીટર ઊંચા શિરોલભ વાંસનો જમીન ઉપર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. આ સ્લાઇડની અંદર 3 વસ્તુ મૂકી છે, એક પ્રમેય અને 2 દાખલા. ખાસ તૈયાર કરજો, ખાસ, બરાબર છે. પછી એવું ન થાય કે સાહેબ આઈએમપી આપ્યું અને અમે કરીને ના ગયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર, બરાબર છે. મોસ્ટ આઈએમપી દાખલા આપું છું. સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 3 સાહેબ કરીને જજો. હા વિદ્યાર્થી મિત્રો, કરીને જજો. ઉદાહરણ નંબર 8 સ્વાધ્યાય 13.3 બીજો, ચોથો, છઠ્ઠો જેટલા ગોલ રાઉન્ડ કર્યા છે. દાખલા નંબર 3, ઉદાહરણ નંબર 8, 13.3 દાખલા નંબર 2. આ 3 માંથી કોઈ એક દાખલો તમારા પેપરમાં હશે અને હશે જો લખી રાખજો, બરાબર. દીકરાઓ આટલા દાખલા ફરજિયાત કરજો, આપ્યા છે. ખાસ તૈયાર કરજો, બરાબર છે. તમારા માટે જ એનાલિસિસ કર્યું છે અને તમારી સમક્ષ આવ્યો છે, બરાબર. તો ખાલી તમારા તરફથી એક વસ્તુ અમને આપજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ આપજો, તમારા મિત્ર વર્તુળમાં પણ વિડીયો શેર કરજો, બરાબર છે. જય હિન્દ.